હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ગોળના મીઠા ભજીયા બનાવવાની રેસિપી. આપણે બ્રેડ પકોડા, બટેકાવડા, મરચાંના ભજીયા, મેથીના ફૂલવડા કે ડુંગળી કે બટેકાની ચિપ્સના ભજીયા તો ઘરે બનાવતા જ હોઈએ છીએ. પણ વરસાદની સિઝનમાં કે ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે આ મીઠા ભજીયા ઘરે જરૂરથી બનાવજો. તો આપણે આ મીઠા ભજીયા બનાવવાનું શરૂ કરીએ. અહીં મેં એક બાઉલમાં 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે. ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. આ ગોળ પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવા રાખી દઈશું. આ ગોળવાળું પાણી ઠંડુ થાય એટલે આ રીતે ગળણીથી આપણે ચાળી લઈશું, જેથી તેમાં કચરો હોય તે બધો ગળણીમાં આવી જાય. ત્યારબાદ અહીં મેં ઘઉંનો જાડો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધો છે. તે આ ગોળવાળા પાણીમાં ઉમેરતા જઈશું. આ રીતનું આપણું બેટર થયેલું હોવું જોઈએ. ત્યારબાદ અહીં એક મોટા ચમચા જેટલું ગરમ તેલ ઉમેરી લઈશું અને અડધી ચમચીથી પણ ઓછું ટાટાનો ખાવાનો સોડા તેમાં ઉમેરી લઈશું અને ફરીથી આ બેટરને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય અને આ રીતે ભજીયા પડાય એવું આ બેટર થઈ જાય એટલે આપણે આ મીઠા ભજીયાનું બેટર એકદમ તૈયાર છે. અહીં મેં તેલ પહેલેથી ગરમ કરવા રાખી દીધું હતું ને તેલમાં આ રીતે થોડું બેટર ઉમેરીને આ રીતે ઉપર આવે એટલે આપણું આ મીઠા ભજીયા તળવા માટેનું તેલ એકદમ તૈયાર છે. અહીં ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. થોડું બેટર લેતા જશું અને આ રીતે આપણે તેલમાં ભજીયા ઉમેરતા જઈશું. અહીં ગોળનું બેટર છે એટલે હાથમાં ચોંટશે, તેથી તેલમાં આ રીતે ધીરે ધીરે ભજીયા એડ કરતા જઈશું. ભજીયાને આ રીતે થોડી વારે હલાવતા જઈશું. ભજીયાનો કલર આ રીતે ગોલ્ડન થાય એટલે તેને આપણે બહાર કાઢી લઈશું. તો તમે પણ આ રીતે બ્રેડ પકોડા કે બટેકા વડા સાથે આ મીઠા ભજીયા ઘરે જરૂરથી બનાવજો અને તમારે આ ભજીયા કેવા બન્યા તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.